જય ગુરુ. આજે તારીખ 10/2/2019. આજે આપણે અધ્યાય 18ના 61, 62, 63 અને 64 શ્લોકો વાંચીશું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોકો છે. ગીતાજીના બધા ઉપદેશનો ભગવાન હવે સાર આપણને કહી રહેલા છે. અને ભગવાન એને માટે ગુહ્યતમ જ્ઞાન એવો શબ્દ વાપરવાનો છે. ગીતાજીનું પૂરેપૂરું જ્ઞાનનો સંક્ષેપ ટીચરમાં આવવાનો છે. એટલે અર્જુનના મગજમાં પહેલા અધ્યાયમાં જે વિષાદ યોગ હતો, ડિપ્રેશન હતું એને, અને આ યુદ્ધ નથી કરવું ને હવે હું ભિક્ષા માગીને સંન્યાસ ગ્રહણ કરી લઈશ, એટલે ભિક્ષા માગીને જીવન કરીશ, એટલે મારો જે ક્ષત્રિય ધર્મ છે તે છોડીને સંન્યાસ ધર્મ લઈ લઈશ, ગૃહસ્થ ધર્મ છે તે છોડીને સંન્યાસ ધર્મ, આવો એનો નિશ્ચય હતો. હવે હું કર્મ જ નહીં કરું, કર્મ સંન્યાસ કરીશ. કર્મ એટલે યુદ્ધ કરવાને બદલે કર્મનો સંન્યાસ કરીશ, એવો એનો નિશ્ચય એણે ગુરુજી સમક્ષ કર્યો. ને પછી કહ્યું કે હવે મને તમે આમાંથી બહાર કાઢો હે મારા ગુરુદેવ. એટલે બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાને ગીતાજીની શરૂઆત કરી કે નહીં શોક કરવા જેવી બાબત પાછળ તું શોક કરી રહ્યો છે હે મૂર્ખ, ને તું તારી જાતને પંડિત પાને છે. એવી રીતે બીજા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાને એને કહ્યું કે આ શોક તું ખોટો, વિષાદ એટલે શોક, અશોચ્યાન અનુશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષે. પાછો મોટો પ્રજ્ઞાવાનો એવો મોટો આ દેખાવ કરે છે. આટલો એક અધ્યાય સુધી મને એક શબ્દ બી બોલવા નહીં દીધો તેને. એક અધ્યાય ગુરુ મહારાજને બિલકુલ બોલવા નહીં દીધા એને. એટલું બધું ચલાવ્યું ને પેલા માણસ હસતો હસતો એક બી શબ્દ બોલ્યા વગર સાંભળ્યા કરો. તમે આવા ગુરુ જોયા જ કોઈ દિવસ? હવે તો કોઈ તમે બોલવા જાવ એક શબ્દ એટલે ખખડાવી કાઢે. તમે ભરે આમાં તારા આપણા લેસનમાં એવું એ સિવાય જો કઈ બોલ્યો છે તો ખબરદાર. જયારે આ તો એમ સ્મિત મોઢા પરથી ખસે નહીં, સાંભળ્યા કરે બધું. ને પછી આ બધું હવે એ બધું બીજા અધ્યાયથી તે માંડીને 18મા અધ્યાય સુધીમાં અત્યાર સુધીમાં જે વારંવાર કર્મયોગ કયો, વારંવાર જ્ઞાન યોગ કયો, લોકે અસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પોક્તા જ્ઞાન યોગે ન સાંખ્યા નામ કર્મયોગે ન યોગી નામ. એટલે જ્ઞાન નિષ્ઠા, કર્મનિષ્ઠા એ બે નિષ્ઠા છે પ્રધાનતા, અને બંનેમાં ભક્તિ વણાયેલી છે. એટલે કર્મ, ભક્તિ વગરનું કર્મ શુષ્ક થઈ જાય અને ભક્તિ વગરનું જ્ઞાન બી શુષ્ક થઈ જાય. એટલે ભક્તિયોગ તો આ બંને પ્રણાલિકામાં આધાર તરીકે છે. ભક્તિયોગ એ ત્રીજો સેપરેટ યોગ નથી. ભક્તિયોગ તો આપણું જીવન શૈલી જ ભક્તિયોગ છે. ચાહે વ્યવહારમાં કર્મ ચાલતો હોય, ચાહે આપણા ધ્યાન રૂમમાં બેસીને ધ્યાન કરતા હોઈએ, ચાહે જ્ઞાન આપણા મગજમાં ચાલતું હોય, શ્રવણ મનન નિધિધ્યાસન ચાહે, એ બધું જ ભક્તિપૂર્વક થવું જોઈએ. એટલે ભક્તિયોગ તો ઇટ ઇઝ આધાર જેવો છે બધા યોગનો. કર્મયોગ હોય કે જ્ઞાન યોગ હોય કે ધ્યાન યોગ હોય, ભક્તિ એ આધારશિલા જેવી છે. એ ભગવાન હવે આ બધાનો સરવાળો સાર આપણને આ 61થી તે માંડીને 66 સુધી શ્લોકમાં. આજે કોઈએ પૂછેલું છે નિમિષભાઈ માટલીવાલા કે 66માં કહેવાના છો કે નહીં? એ હવે આવતી વખતે 65-66 આવશે. જે પણ સાર જ છે, સારનો બી સાર એ 66મા શ્લોક સુધી તો બહુ જ ઉત્તમ શ્લોકો છે આ. એટલે બહુ જ ધ્યાનપૂર્વક શ્રવણ આપણે હવે ભગવાન જે કહે છે અને એના ઉપર જે આપણા સિદ્ધ ગુરુએ જે કહેલું છે
એ વસ્તુનું શ્રવણ મનન નિધિધ્યાસન કરશું આપણે. મનન નિધિધ્યાસન તમારા જ્યારે અનુકૂળ સમય હોય ત્યારે કરવાનું. અત્યારે ધ્યાનપૂર્વક શ્રવણ કરશું આપણે. હવે 61મો શ્લોક છે, તેની ઉપર લખ્યું છે સૌના હૃદયમાં અંતર્યામી પરમાત્માની વ્યાપકતાનું કથન. આ પરમાત્મા જે સર્વવ્યાપી સચ્ચિદાનંદ ચૈતન્ય છે, ચૈતન્ય સત્તા છે, જે કોન્શિયસનેસ છે, કોસ્મિક કોન્શિયસનેસ છે, એ જ ઈશ્વર છે, એ જ પરમાત્મા છે. ખરું કે નહીં? પરબ્રહ્મ કો, પરમાત્મા કો, પરમેશ્વર કો और सिंपली आत्मा को, ये બધા સમાનાર્થી શબ્દો છે. અને સમાનાર્થી શબ્દો સચ્ચિદાનંદ જે ચૈતન્ય સત્તા છે, બ્રહ્માંડ વ્યાપી બ્રહ્મ ચૈતન્ય છે, એના સમાનવાચી શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે. એટલે ઈશ્વર શબ્દ વપરાય કે કોઈ આમાંનો કોઈ બી શબ્દ વપરાતો હોય શ્લોકની અંદર, ગીતાજીમાં કોઈ પણ જગ્યાએ આત્મા, ઈશ્વર, પરમાત્મા, પરબ્રહ્મ, આ બધા સમાનાર્થી શબ્દો છે. અને એ બધા સમાનાર્થી શબ્દોનો શું અર્થ થાય? સચ્ચિદાનંદ સર્વવ્યાપી ચૈતન્ય સત્તા, બ્રહ્મ ચૈતન્ય સત્તા, આત્મ ચૈતન્ય સત્તા, શિવ ચૈતન્ય સત્તા, કૃષ્ણ ચૈતન્ય સત્તા, ક્રાઇસ્ટ કોન્શિયસનેસ સત્તા, આ બધા જ સમાનાર્થી શબ્દો છે. હવે શું કહે છે શ્લોકમાં? ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. વાંચશું આપણે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. મળ્યું? ઈશ્વર સચ્ચિદાનંદ ચૈતન્ય સત્તા જે છે, ઈશનશીલ છે, જે બધાનું નિયમન કરવા વાળી છે, નિયામક સત્તા છે, જે સર્વોપરી સત્તા છે, તે સર્વવ્યાપી ચૈતન્ય ક્યાં ગાડી રહેલું છે? એનો બધે જ રહેલું છે. પરંતુ આપણા પોતપોતાના હૃદયની અંદર એનો સહેલાઈથી સંપર્ક કરી શકાય છે. ઇલેક્ટ્રિસિટી બધે જ છે, પણ જ્યાં જ્યાં પ્લગ છે ત્યાં પ્લગ નાખો તો તે સર્વવ્યાપી ઇલેક્ટ્રિસિટીનો કોન્ટેક્ટ કરીએ છીએ. તેમ આપણે પોતે જાણે કે જુદા છીએ એવું આપણને લાગે છે, તો આપણે એ સર્વવ્યાપી સત્તાને ક્યાં આગળ આપણે અનુભૂત કરી શકીએ સહેલાઈથી? આપણા પોતપોતાના હૃદયમાં. બરાબર છે? એટલે આ સત્તા સર્વવ્યાપી હૃદયમાં લિમિટેડ નથી. આપણા હૃદય મંદિરની અંદર ફક્ત આટલા ભાગમાં જ નથી, એ તો સર્વવ્યાપી જ છે. આ જાણે કે આપણે માટે સહેલાઈથી ત્યાં આગળ સંપર્ક કરી શકીએ એવા પોઈન્ટ્સ છે બધા. કુટસ્થ ચૈતન્યને આપણે આજ્ઞા શીખવાનું તો એ હૃદય થયું આપણું. હૃદય એટલે જગ્યા, એવી એક જગ્યા કે જ્યાં આપણે સહેલાઈથી ધ્યાન કરીને એનો કોન્ટેક્ટ કરી શકીએ. એટલે હૃદયમાં ધ્યાન કરો તો હૃદયમાં બી કોન્ટેક્ટ થઈ શકે. કુટસ્થમાં ધ્યાન કરો તો કુટસ્થ. એટલે એવું નહીં માનો કે અહીંયા સાહેબ ભગવાને હૃદય શબ્દ વાપર્યો છે તો હવે કુટસ્થમાં ધ્યાન નહીં કરવાનું આવતીકાલથી, એવો ગોટાળો ના કરશો. યોગના ગ્રંથોમાં કુટસ્થને બી હૃદય ગણેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે થર્ડ આઈનો જે પોઈન્ટ છે એને પણ હૃદય ગણેલું છે યોગના ગ્રંથોમાં. એટલે જ્યાં જ્યાં બી શરીરની અંદર આપણે સહેલાઈથી ભગવાનનો કોન્ટેક્ટ કરી શકીએ એ સ્થળને હૃદય ગણવાનું. અને સર્વભૂતને માટે પ્રણવાનંદજીની ગીતામાં એવું લખેલું છે કે મૂલાધાર જાણે કે પૃથ્વી નામના ભૂતનું હૃદય છે. એટલે કે એક કુટસ્થ તમારું મૂલાધારની અંદર છે, બીજું કુટસ્થ જાણે કે સ્વાધિષ્ઠાનમાં જળ તત્વનું છે, ત્રીજું ચક્ર જાણે કે મણિપુરની અંદર અગ્નિ તત્વનું હૃદય છે,
અનાહતની અંદર જે આપણું અનાહત ચક્ર છે એ જે આપણું ખાસું મુખ્ય હૃદય એ ગણીએ છીએ આપણે, ભાવનું, ભક્તિનું, એના જે સ્પાઇનલ કોર્ડમાં જે કેન્દ્ર છે એને આપણે છે તે સેપરેટ એ જગ્યાનું હૃદય ગણી શકાય. એ હૃદયનું હૃદય છે. હૃદયનું હૃદય થયું કે નહીં? બીજી જગ્યાએ તો આપણે જુદા જુદા સ્થાન ને પણ આને તો આપણે હૃદય ગણીએ જ છીએ આ જગ્યાને તો. એટલે અનાહત ની અંદર એ જાણે કે હૃદયનું હૃદય છે, હૃદયનું કુટસ્થ છે. કુટસ્થ એટલે શું? કૂટ એટલે શું? જો શબ્દ જુઓ, કૂટ એટલે જે અચલ પર્વત જેવું છે. એટલે પર્વત હોય તો પર્વતનું જે શિખર હોય એ ત્રિકૂટ, ચિત્રકૂટ એ પર્વત છે દાખલા તરીકે. તો એ શિખર કેવું છે? અચલ છે. ઉપર વાદળા આમ જાય છે, બધા વાદળા ચલાયમાન છે, પણ શિખર અચલ છે. યસ, યુ આર રાઈટ, પરફેક્ટલી રાઈટ. એટલે જે લુહારની એરણ હોય છે કે સોનીની એરણ હોય છે એના ઉપર આપણે જુદા જુદા ઘાટ ઘડીએ છીએ. લોખંડના કે સોનાના જુદા જુદા ઘાટ ઘડી શકાય છે ટીપીને. તો એ એરણ બદલાતી નથી, એ કૂટ છે. એટલે જે અચલ તત્વ છે તે પરમાત્મા તત્વ છે, ખરું કે નહીં? એવું શું છે? જે ઈશ્વર છે તે અચલ છે. એટલે કુટસ્થ અને ઈશ્વર એક જ શબ્દ થયા કે જુદા જુદા થયા? કુટસ્થ ચૈતન્ય જો હું કહું તો ક્રાઇસ્ટ કોન્શિયસનેસ કૃષ્ણ ચૈતન્ય થયું કે નહીં? અને એ કુટસ્થ ચૈતન્યને સહેલાઈથી જે પોઈન્ટમાં આપણે પ્લગ ઇન કરીએ અને અનુભવ કરી શકીએ એને પછી આપણે કુટસ્થ કરતા થઈ ગયા. ઇટ્સ અ પ્લેસ વેર વી કેન ઇઝીલી કોન્ટેક્ટ. તો એવી રીતે પ્રણવાનંદજી કહે છે કે આ વાયુ તત્વનું અહીંયા હૃદયમાં છે કોન્ટેક્ટ સ્થાન, આ આકાશ તત્વનું વિશુદ્ધ તત્વમાં છે, એટલે એનું કુટસ્થ અહીંયા છે. અને આ મુખ્ય કુટસ્થ છે, સર્વોપરી કુટસ્થ. એ બધા આ નીચલા 5 છે એનું નિયમન કરવા વાળું કૃષ્ણ ચૈતન્ય અહીંયા. એટલે જાણે કે કૃષ્ણ ભગવાન અહીંયા બેઠા છે, અહીંયા યુધિષ્ઠિર બેઠા છે, જાણે કે આકાશ તત્વના. અહીંયા ભીમભાઈ બેઠા છે, અહીંયા અર્જુનભાઈ બેઠા છે, અહીંયા આગળ સહદેવના નીચે નકુળ. એટલે આ 5 ભૂત માટે ઈશ્વર સર્વભૂતા નામ, એવું પ્રણવાનંદજીએ સુંદર એનું અનુવાદ કર્યો છે. પ્રણવાનંદજીનો અનુવાદ શું કહેવા માંગે છે કે દરેક તત્વનું જે સ્થાન છે તેની અંદર એક એક કુટસ્થ રહેલું છે, પણ આપણે અહીંયા મુખ્ય હોવાથી આપણે આને જ હવે કુટસ્થ ગણતા થયેલા છીએ. પણ હકીકતમાં સબસિડિયરી સેન્ટર બીજા નીચે પણ છે. ઇનફેક્ટ કોષના કેન્દ્રની અંદર જે ન્યુક્લિયસ છે તે એ કોષનું હૃદય છે. એટલે આપણા જો 50 ટ્રિલિયન સેલ હોય, કેટલા 50 ટ્રિલિયન એટલે ગણાય બી નહીં તેટલા. આપણે ટ્રિલિયન, મિલિયન નહીં, બિલિયન નહીં, ટ્રિલિયન. હા, તો એક મીંડું વધતું જાય. જેમ લાખ, પછી 10 લાખ, પછી કરોડ, તેમ આ મિલિયન, બિલિયન, ટ્રિલિયન, એટલે એક ઝીરો વધી જાય આગળ. એટલા બધા કોષ છે. એ બધા કોષનું જો કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્ર જેટલા છે તેને હૃદય માની લો તમે, તો 50 ટ્રિલિયન હૃદય છે આપણા સેલ. તમારા બ્લડની અંદર જે સેલ્સ છે એ જેવું બહારથી એક જંતુ ઘૂસી જાય અંદરથી, ટાઇફોઇડનું જંતુ ઘૂસે ખોરાકમાંથી, એટલે બ્લડમાં એક સેલ જઈને એ જંતુને એનગલ્ફ કરી લે, ખાઈ જાય. એટલે દરેક સૈનિક તમારો છે તે દરેક સૈનિકની અંદર એક જુદું હૃદય નહીં હોય તો કેવી રીતે આ સ્વતંત્રતા રીતે પોતાનું કામ કરી શકે? કેન યુ થિંક અબાઉટ ઇટ? Each cell is so much intelligent inside you. Each lymphocyte will produce a specific antibody. Lymphocyte છે કે એવો સેલ છે
કે જે એને યાદ છે કે આ ગુંડો, ટાઇફોઇડનો ગુંડો આગળ આવેલો પહેલા અને એની મને વેક્સિન આપેલી, એ એની યાદ હોય એટલે બીજી વાર એ ખરેખરો ગુંડો આવે અંદર એટલે એની સામે એનું મિસાઇલ, સ્પેસિફિક મિસાઇલ છોડે એની ઉપર, એન્ટીબોડી નામનું. તે પેલા જંતુને, અને એવા તો ગણાય નહીં એટલા જંતુ છે ને, ગણાય નહીં એટલા જંતુની મેમરી છે એ બધા કોષોની અંદર, આપણી અંદર મિલિયન્સ ઓફ બિલિયન્સ ઓફ સેલ્સ, એટલે એટલા બધા સૈનિકો છે અંદર આપણી અંદર, શ્વેત કણો, કે જે લોકોને પ્રીવિયસ મેમરી છે. આપણા મનમાં કે આપણે જ મેમરી વાળા મોટા છીએ પંડિતો, પણ આપણા બધા સેલ પંડિત છે બધા, અને એમને મેમરી છે કે આ ગુંડો તે વખતે આવેલો, એને એની સામે આ મિસાઇલ કામ કરશે, એન્ટીબોડી. આ કોલેરાનું છે, આ ટાઇફોઇડનું છે, આ ઇન્ફ્લુએન્ઝાનું છે, આ ન્યુમોનિયા, બધું યાદ છે ને. It is entire memory bank and it will produce a specific antibody. એટલે કે તમારી પાસે ઘરે જઈને તાળું તમે ચાવીથી ખોલો, તેમાં ભૂલમાં બીજી એના જેવી જ ચાવીથી ખોલવા જાવ તો ખુલે કે નહીં? એટલા બધા સ્પેસિફિક એન્ટીબોડી દરેક જંતુ માટે બનાવેલા છે. જન્મથી માંડીને અત્યાર સુધીમાં તમારા જેટલા એક્સપોઝર થયા, વાયરસીસ, કેટલી બધી જાતના વાયરસીસ, કેટલી બધી જાતના ફંગસ, અત્યારે શ્વાસ લઈએ છીએ એમાં એટલા બધા ફંગલ રજકણો જાય છે આપણી અંદર, સ્પોર, પણ આપણને કંઈ થતું નથી, આપણને ખબર બી નથી પડતી. રોજ છે તે આપણી અંદર કેન્સરના ટ્યુમર સેલ પેદા થાય અને એને આપણે મારી નાખીએ છીએ ને આપણને ખબર બી પડતી નથી. Each cell is endowed with such an intelligence. So each cell has heart and brain, isn't it? આપણે એમ માનીએ કે અહીંયા જ આપણું હૃદય છે. સર્વભૂતાનામ એટલે સર્વભૂતાનામ તો ખરું, તમે બધા એક એક ભૂત, એટલે કે એક એક પ્રાણી માત્ર માટે ભૂત શબ્દ સંસ્કૃતનો વપરાય છે. સંસ્કૃતના શબ્દો they are applicable to many things. પંચ મહાભૂતને પણ ભૂત કહેવામાં આવે અને પ્રાણી માત્રને પણ ભૂત કહેવામાં આવે. અને આપણી અંદર જે આ 50 ટ્રિલિયન સેલ છે તે દરેક જુદું જુદું પ્રાણી છે, એક કોશી, પણ આપણને ખબર નથી. એ સંઘાત છે આખો. સંઘાત અચેતના ધૃતિ, ક્ષેત્રની ડેફિનેશન, આપણા શરીરરૂપી ક્ષેત્રની અંદર 50 ટ્રિલિયન સેલનો સંઘાત છે, સંઘ છે. સંગમ શરણમ ગચ્છામી, બુદ્ધ લોકો જે કહે છે ને સંગમ શરણ, તો વી આર એ કોલોની ઓફ 50 ટ્રિલિયન સેલ્સ. આપણને લાગે છે હું એક છું, પણ એકોહમ બહુશ્યામ, જે માતાનો અંડકોષ અને પિતાનો સ્પર્મ જે ભેગા થયા તેમાંથી એક કોશી જીવ બન્યો પહેલો. માતાના ઉદરમાં આપણે એક કોશી જીવ તરીકે આપણી યાત્રા ચાલુ કરેલી, આપણે સૌ, વિધાઉટ એક્સેપ્શન. એનું નામ અંગ્રેજીમાં ઝાયગોટ કહેવામાં આવે છે. જ્યારે સ્પર્મ અને ઓવમ ભેગા થાય એટલે ઝાયગોટ બને. એ ઝાયગોટમાંથી એક કોશી જીવમાંથી 50 ટ્રિલિયન સેલ, માતાના ઉદરમાં જ બાળક કોકડું વળીને પડેલું હતું, 50 ટ્રિલિયન સેલ્સ. અને some cells decided to become eyes, some cells decided to become ears, some tongue, some brain, some heart. So there was that only one cell which said ekoham bahushyam, હું એક છું હવે ઘણો થાઉં. એવી રીતે ઈશ્વર જે આખા બ્રહ્માંડનો, એને એક વખતે એકલો જ હતો અને થયું કે હું હોળી કોની સાથે હવે રમીશ, તો કે એકોહમ બહુશ્યામ, એને ઈચ્છા થઈ, he wanted to be many, એટલે લીલા ચાલુ થઈ, એની રમત ચાલુ થઈ. પછી એ જાતે પોતે છુપાઈ ગયો, જાતે પોતે આ બધું બનાવીને અંદર પ્રવેશ, તદેવ સૃષ્ટા અનુપ્રવિષ્ટ, આ બધાઓની સર્જન કરીને પછી પોતે બધાની અંદર દાખલ થઈ ગયો. Because he was સર્વવ્યાપી, he is also inside each and every particle of this Brahmand. સર્જન કરીને એ પોતે જ સર્જનહારો આપણા સૌના હૃદયમાં નિવાસ કરી રહેલો છે, વિધાઉટ એક્સેપ્શન. રાવણના હૃદયમાં ખરો કે
થિંક અબાઉટ ઇટ. એટલે વાલ્યો લૂંટારો વાલ્મીકી બની શકે, કારણ કે ઈશ્વર તો છે જ. એટલે ઈશ્વર પોતાનો ભૂલો પડેલો જે સંતાન છે એ ભૂલા પડેલા સંતાનને પાછું ઘરે આવે એની રાહ જોઈને બેઠેલો છે કે પાછો ક્યારે આવશે. આ બધી માયામાં પડી ગયેલો છે, બહાર ભમી રહેલો છે, માયાથી ભમી રહેલો છે. કેવી રીતે ભમી રહેલો છે? માયા વડે. આમાં આપણે શબ્દોના અર્થ જોઈશું જરા. અર્જુન, હે અર્જુન, યંત્રારૂઢાની શરીરરૂપી યંત્ર પર આરૂઢ થયેલા. એટલે કઠપૂતળીનું જેમ એક એક હોય ને એની દોરી હોય, અને એ દોરી છે તે જે પેલો કઠપૂતળીનો સૂત્રધાર હોય, જે તમે કઠપૂતળીના ખેલ જોયા છે કોઈ વખતે? એક્ઝેક્ટલી જે ભાષાંતરકારો છે મોટા મોટા, એ ભાષાંતરકારો એ કઠપૂતળીનું અહીંયા આગળ ઉદાહરણ આપતા હોય છે. અને આજનો ભાષાંતરકાર હોય તો તે એમ કહેશે કે એક્ઝેક્ટલી લાઈક રોબોટ, હે ને? હવે ધારો કે આપણે એમ માનો કે આપણે બધા અહીંયા આગળ આ મંગળ ગ્રહ પર આપણે બેઠેલા છીએ બધા, અને આપણે કોઈ પણ વખત રોબોટ જોયો નથી. અચાનક પૃથ્વીવાળાઓએ આપણે અહીંયા મંગળવાળાઓ ઉપર એક રોબોટ મોકલી આપ્યો પેલા ઉપગ્રહમાં, અને એ રોબોટ અંદરથી ઉતર્યો અને બધું આમ તેમ ફરીને પેલા માટીના ટુકડા લઈને એના પેલા બેગમાં ભરવા માંડ્યા કે આ શું, પાછો હું ત્યાં જઈશ ત્યાં બધા હિન્દુસ્તાનમાં એના ઉપર બધા પ્રયોગો કરશે વૈજ્ઞાનિકો. હવે પેલા આપણે બધા છીએ, આપણને એમ લાગે કે આ કેવી રીતે આ ચાલી રહેલું છે બધું. પછી કોઈ હોશિયાર માણસ કે આ છે ને તેનો જે પૃથ્વી ગ્રહ છે ત્યાંથી અહીંયા આવ્યું છે, અને ત્યાં નાસા નામની એક છે સંસ્થા, એની પાસે આનો રિમોટ કંટ્રોલ છે બધો, અને એ રિમોટ કંટ્રોલથી એ જેમ ચલાવે તેમ ત્યાં ચાલે છે, એ જેમ એના ચલાવે તેમ એના હાથ આ માટી પકડે છે, પછી એને બેગમાં ભરે છે. તો બાકીના કે છે કેવી વાત કરે છે, એવું તો હોતું હશે કંઈ? આ જો ને એની જાતે જ તો ચાલે છે, એનામાં જ જીવ છે, એ જ સર્વસત્તાધીશ છે, જાતે પોતે જ બધું કરે છે. અને પેલો રોબોટ કે હું જ કરું છું વળી. રોબોટ બી એમ કે હા હા તમે બધા બરાબર છો, હું જ કરું છું, આ હું જાતે કરું છું ને વળી, બધાને દેખાય છે ને વળી. આટલું બધું પ્રૂફ છે ને, આમાં બીજું શું જોઈએ તમારે? નાસા કેવી ને વાત કેવી, ઈશ્વર કેવો ને વાત કેવી. હે, ઈશ્વરની ચેતનાથી, ભાડુતી ચેતનાથી આપણે બધે બોલી રહેલા છે. સુરેશભાઈ હમણાં આ રોબોટ કે ના ના ના, હું મારી જાતે બોલું છું ને. કોન્શિયસનેસ બોલાવે છે એ વાત ખોટી છે. જરા આ યંત્રના ગળામાં પેલી દ્રાક્ષ ખાધી, તેનું છિલકું ચોંટી ગયું છે. એને ખોંખારવાનું આ રિફ્લેક્સ કેવી રીતે ભગવાને આપ્યો કે ખોંખારે તો છૂટું પડી જાય. કેટલા બધા રિફ્લેક્સિસ થી આપણું કામ ચાલતું હોય છે. હવે આ ખોંખારવાનો રિફ્લેક્સ જતો રહે છેલ્લે છેલ્લે, એટલે હોસ્પિટલમાં લઈ જાય આ શરીરને, ત્યારે શું થાય કે ખોંખારવાનો રિફ્લેક્સ જતો રહે. ત્યારે શું થાય કે આ પાણી છે ને તે જઠરમાં જવાનું હોય એને બદલે પહોંચી જાય લંગ્સમાં, શ્વાસ નળીમાં પહોંચી જાય. કારણ કે એક જગ્યાએથી બાયફર્કેશન છે, એક ફાંટો સ્ટમકમાં જાય છે અને બીજો ફાંટો લંગમાં જાય છે. હવે જો ખોંખારવાનો રિફ્લેક્સ ના હોય તો શું થાય, ક્યાંનું પાણી ક્યાં પહોંચી જાય, અને પછી શું થાય, ન્યુમોનિયા થઈ જાય ભાઈને કે બેનને. એ જે યંત્ર હોય એ ખોટકાઈ જાય. એટલું બધું અદભુત આનું નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર, નાડીતંત્ર એટલું બધું અદભુત છે, જેને આપણે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કહીએ છીએ. ઐચ્છિક જ્ઞાનતંતુઓ અને અનૈચ્છિક જ્ઞાનતંતુઓ. તો આ અનૈચ્છિક જ્ઞાનતંતુઓ ખોંખારો કરાવે, છીંક ખવડાવે, નાકમાં કંઈક જંતુઓ ઘૂસી જાય તો એક છીંક આવે, ધૂળ ઘૂસી જાય તો એક છીંક આવે. એટલે આપણને ખબર બી નહીં પડે હું કરું શું કરે ભાઈ, તું છીંક તું ખાઈ છે, છીંક ખાધી કે છીંક આવી.
ઇટ હેપન્સ. ઇટ હેપન્સ. તો આખા શ્લોકનો સાર શું છે? ઇટ હેપન્સ. આ જે યંત્ર છે એનો ચાલક કોણ છે? અહીંયા દેખાતો નથી તે અદ્રશ્ય છે, નાસા છે. પેલું પૃથ્વીનું નાસા છે તે ઈશ્વર છે. હવે આને બાજુએ મૂક્યા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. બધા કેન્દ્રોમાં ઈશ્વર છે. એવું કણ બાકી નથી કે જેમાં વાસુદેવ વસી નથી રહેલો. એવો કોષ બાકી નથી કે જેમાં વાસુદેવ વસી નથી રહેલો. વાસુદેવનું નામ જ વાસુદેવ એટલા માટે છે કે કણે કણમાં વસી રહેલો છે બ્રહ્માંડના, અને આપણા શરીરના કોષે કોષમાં ન્યુક્લિયસમાં એ જ છે અને આપણને ચલાવી રહેલો છે. એટલે કેનોપનિષદ જ્યારે સવાલ પૂછે છે કે કયા દેવની સ્ફુરણથી મારી આંખ જોઈ શકે છે, કયા દેવની પ્રેરણાથી મારું મન વિચારી શકે છે, કયા દેવની પ્રેરણાથી મારી બુદ્ધિ નિર્ણય લઈ શકે છે, કયા દેવની પ્રેરણાથી મારી આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, તો કે વાસુદેવ આ ઈશ્વરની પ્રેરણાથી તમારા આખો યંત્ર કામ પોતપોતાનું બરાબર કરી રહ્યું છે. બરોબર છે. ચૈતન્ય શક્તિ જે આપણી અંદર અવેરનેસ છે, એ કોન્શિયસનેસની જે તમે મને અત્યારે સાંભળી રહેલા છો, એ આપનો સૌનો અત્યારનો અનુભવ છે કે નથી? એ કોન્શિયસનેસ અહીંયાથી બોલી રહેલી છે અને એ કોન્શિયસનેસ તમારા સૌના કાનમાંથી હમણાં સાંભળી રહેલી છે. તો લિસનિંગ ઇઝ હેપનિંગ. શ્રવણ થઈ રહેલું છે. અચ્છા, ઓમકારનું શ્રવણ થાય છે, તે ઓમકારનું શ્રવણ થઈ રહેલું છે કે તમે કરી રહેલા છો? અને ઓમકારનું ગુંજન થઈ રહેલું છે કે કોઈ કરી રહેલું છે? થઈ રહેલું છે. કણે કણના જે વાઇબ્રેશન છે એ થઈ રહેલા છે ઈશ્વરની પ્રેરણાથી. એટલે કબીર કહે છે સુનતા હૈ વો ગુરુ જ્ઞાની, ગગન में आवाज हो धीमी धीमी झीनी झीनी. સુનતા હૈ વો ગુરુ જ્ઞાની એટલે જે ઈશ્વરીય ચેતના રૂપી ગુરુ જ્ઞાની છે. જ્ઞાની એટલે જ્ઞાન તત્વ, એટલે જે અત્યારે અવેરનેસ છે, જે માઇન્ડફુલનેસ છે, જે चैतन्य છે કે જે સાંભળી રહેલું છે, वो सुन रहा है. हमारे सबके कानों में से गुरु सुन रहा है. ईश्वर रूपी गुरु सुन रहा है. गुरु चैतन्य है वो सुन रहा है. जो सच्चिदानंद गुरु ज्ञानी है वो सुन रहा है. वो चाहे गीता जी हो, चाहे ओमकार हो, चाहे कोई भी ध्वनि हो, सुनना हो रहा है. गगन में आवाज हो रही झीनी झीनी, आवाज हो रही है. ओमकार, जब मैं ओमकार करता हूं तो ओमकार हो रहा है. नाद हो रहा है, श्रवण हो रहा है. आई एम नॉट द डूअर. ઈશ્વરની શક્તિથી આ થઈ રહેલું છે. ईश्वरनी शक्तिથી આ થઈ રહ્યું છે. जब कौन कर रहा है? ईश्वर कर रहा है. ईश्वर की शक्ति कर रही है. जब कौन सुन रहा है? ईश्वर सुन रहा है. उसमें से मैं निकाल के फेंक दो हमेशा के लिए. डूअरशिप ने बाजुए मूको तमे तो हळवाफूल થઈ જાય. એક વખત ડુઅરશિપ બાજુએ જતી રહે ત્યારે મહાન ચમત્કાર થાય. હવે જો આ અર્જુનભાઈને દ્રોણાચાર્યએ કેટલાય વખત સુધી કલાકોના કલાકો એટલે 10,000 કલાક કરતા ઉપરના કલાક સુધી એને બાણ તીર છોડવાની વિદ્યા ભણાવેલી છે. એટલે એના બ્રેઇનની અંદર એના સંસ્કારો દ્રઢમૂળ થઈ ગયેલા છે અને એની ન્યુરોપ્લાસ્ટિસિટી થઈ ગયેલી છે કે ઉંમરથી બી ઉઠાવીને જો એ તીર છોડે તો એ પક્ષીની આંખ ઉપર જ જાય. તને શું પક્ષી દેખાય છે, ઝાડ દેખાય છે કે ના? શું દેખાય છે? કે આંખ જ દેખાય છે મને. તો હિઝ ક્ષત્રિય નેચર હેઝ બીન ટ્રેન ટુ ફાઇટ. અને ઉંમરથી ઉઠાવે તો બી એ ફટ લઈને
he will be at ease. It is his second nature. એટલે સુનિલ ગાવસ્કર કે સચિન તેંડુલકર ને કોઈ બી ગમે તેટલી સ્પીડથી દડો આવતો હોય અને કયા એંગલ પરથી આવે એ he doesn't know how it happens. It happens. ઘડીના છઠ્ઠા ભાગમાં એ બેટને ઘુમાવીને એને યોગ્ય જગ્યાએ મોકલી આપે. સિક્સર થઈ જાય, બાઉન્સર હોય તો બી ગમે તે હોય તો બાઉન્સરનો સિક્સર થઈ જાય. નીચે પીચ પડે જ નહીં, સીધો જ જાય. અને છે તે સ્પિન થઈને લેગ તરફ જતો હોય તો લેગ તરફ પાછળ મોકલી આપે. એને વિચાર કરવો પડે એના માટે, તો એ કામ કરી જ નહીં શકે. એ જો પ્લાન કરવા બેસે તો પ્લાન નહીં થાય એનો. ઇટ ઇઝ અ રિફ્લેક્સ. સો જ્યારે એને જય પરાજયની ભાવના નીકળી જાય, હું જીતીશ કે નહીં આવ્યું, તો કે લાભાલાભો જયા જયો બંનેમાં ક્ષમતા આવી જાય અને ઈશ્વર જ આ કરી રહેલો છે, હું કરતો નથી, એ વિચારવાનું બી એને ભાઈ એને તો દ્રઢીભૂત થઈ ગયેલું હોય. હવે જ્યારે એ સચિન તેંડુલકરને સત્ય સાંઈમાં બહુ શ્રદ્ધા હતી, એટલે સાંઈ બાબા જ બધું કરી રહેલા છે, તો ઈશ્વર કરી રહેલો છે, નામ ગમે તે આપો તમે, એને માટે એ ગુરુ હતા. અથવા તો પેલો કપિલ આવીને આમ સીધો ઉપર સૂર્ય તરફ જુએ. સો વોટ ઇઝ હી ફિલિંગ? ઈશ્વર ઇઝ ડુઈંગ, આઈ એમ નોટ ધ ડુઅર. ધેન એનું જે પેલું ટ્રેન્ડ ન્યુરોપ્લાસ્ટિસિટી મગજ ટ્રેન થયેલું છે એ એનામાં જ્યારે આ વોર હું જીતીશ કે નહીં એવો કોઈ વિચાર સુદ્ધા નહીં આવે, ત્યારે શું થાય? હી ઇઝ ઇન અ ફ્લો. હી ઇઝ ઇન અ ફ્લો એટલે રનર્સ હાઈ કહેવાય, એવો હાઈ હોય એ લોકોનો. તે વખતે જે કામ થાય તે સુપેર જ થાય.